જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય માતાજી અને બધા કેમ છો તમે બધા મજામાં જશો અને આપણા વિડીયો ખેડૂત મિત્રો જોતા હોય મજામાં જો કેમ કે આપણા વિડીયો અગત્યનો તો તમને જો મિત્રો મારો વિડીયો હું તમને વિડીયોમાં માહિતી આપવાનો છું કે થૂંથળિયા થોર વિશે એટલે કંઈ નાની એવી વસ્તુ નથી મિત્રો, બહુ અગત્યનું છે. તમારે ગમે તે રોપાનો થતા હોય તો બળી જતા હોય ને તો એના માટે છે ને યારે સાથે વાવી જવાથી તમારે રોપાના તળકીડી કે પછી ઉધી એવું લાગતું હોય ને તો ન લાગે. તો એના માટે માહિતી આપવાનો છું. તો તમે ચેનલમાં નવા છો તો લાઈક કરી નાખો, ફટાફટ શેર કરી નાખો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી નાખો. તો આપણે મિત્રો કરી દઈએ હવે શરૂઆત. પહેલાં તમને થોર બતાવી દઉં કયો થોર છે, એટલે તમારે પછી ઉપાધિ ન રહી ગયો તો ચાલો તમને થોર બતાવી દઉં. તો જો મિત્રો આ છે આપણો દાંડલિયો થોર. જો આ તમે થોર છે, આ નાની એવી વસ્તુ નથી. અહીંયા પણ દાંડલિયો થોર છે નહીં. આપણે મિત્રો આમાં દાંડલિયો થોર વાવેલો છે, કારણ કે જો આ દાંડલિયો થોર છે ને એમાં આપણે વાવેલી છે સીતાફળીની લીંબોડી. એટલે કે મિત્રો એનાથી તમારા ગમે તે વૃક્ષ વાવો ને તે બળે નહીં, એની 100% ખાતરીપૂર્વક ગેરંટી છે. કેમ કે કોઈ તમારા પૈસાનો ખર્ચ નથી, પણ મફતની છે. એટલે મેં કીધું કે આજ વિડીયો ટોસી નાખવાજો. કેમ કે અમુક ખેડૂત મિત્રોને ઘણું બધાને રોપા વાવતા હશે કે આપણે વાડી હોય તો મિત્રો ઘર હોય તો આપણે વાવતા હોય, સીતાફળી છે, દારમડી છે, નાળિયેરી છે, આંબા છે, તે ઘણા બધા વાવતા છે. પણ આપણે અમુક જગ્યા મિત્રો એવી હોય ને તો કે એમાં તળતીડી લાગી જતી હોય, હેઠેથી ઉધી લાગી જતી હોય ને અમુક આપણે પાણીનો પ્રમાણમાં ટકા થોડા ખરાબ હોય તો ન સાતા હોય રોપડા ને રોકડો સહી જાય વરદી જેવું થાય મિત્રો અને બળી જતું હોય ને તો હવે નહીં બળે. કારણ કે આ થોર મેં તમને બતાવી દીધો ને આ થોર તમે ન ચડે ને મિત્રો તો મને કોમેન્ટ કરજો. તમે મારી ગામની આજુબાજુમાં ત્યાં કહેશો ને તો હું તમને મારા ઘણો બધો થોર છે ને મિત્રો તો હું આપીશ ચોક્કસપણે. તો કોમેન્ટ કરજો. ને આ થોરથી મિત્રો તમારે જો બગીચો કરવો હોય, નાળિયેરીનો, આંબાનો, ગમે તેનો બગીચો પણ કરી શકો. અને આ થોરથી મિત્રો તમને વાત કરું ને તો આ થોરને તમારા વાવવાની વાત તો આપણે પહેલાં મિત્રો ખાડો કરી કે રોપાનો, એની સાથે તમારે એક બટકું લેવાનું. કહું કે 4 થી 5 આંગળ જેવડું બટકું ને એને 2 આંગળ જેટલું બહાર રાખવાનું, 2 આંગળ જેટલું ભમા દઈ દેવાનું. આ થોર એવો છે મિત્રો, આને કોઈ મૂળિયા ન હોય, આને તમે વાવો ને એટલે કોળી જાય ઉપરથી. પછી તમારે વિધાત કરે ને બહુ મોટો થાય એટલે આનાથી તમારે તળકીડી છે ને એ છેટી રહી. જેમ કે આની સુંગધ એવી આવે કે મિત્રો આ દાંડલિયા થોરથી, એટલે આની પડખે તળકીડી ન આવે અને હેઠે ઉધી ન લાગે. એટલે આ ચોક્કસપણું આ કરજો, કેમ કે કોઈ તમારે ખર્ચો નથી. તો અમુક મિત્રોને છે ને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે રોપડા વાવી દે છે ઘરે અને પણ સાતા નથી, અને પછી મિત્રો કંટાળી જતા છે ને તો મૂકી દેતા છે કે હવે આપણે રોપડા નથી વાવવા, આપણે ફળ ખાવા છીએ તો વેચતા લઈશું, આવા અંદાજ હોય છે. અને નહીં વાવતા હોય તો પણ હવે મૂંઝાતા નહીં, કારણ કે મેં તમારા માટે છે ને આ વિડીયો કોઈ નથી બનાવ્યો. એટલે મારા છે ને મારા ઘણે રોપડે છે મિત્રો, તમને બતાવું ને તો હાલો તમને મારી સાથે બતાવું. રોપડે મેં થંદલિયો થોર વાવેલો છે ને તો જો આ છે આપણી જમરૂખડી. તો જો અહીંયા થંદલિયો થોર ને આ છે આપણું ડેગન ફૂલ, એમાં પણ થંદલિયો થોર છે. ને આ બધા જો મારા વેણમાં રોપડા છે ને મિત્રો, આ બધામાં મેં છે ને થંદલિયો થોર જ વાવેલો છે. કારણ કે આનાથી છે ને મેં અનુભવ કરેલો છે ને મિત્રો, આનો અનુભવ મેં કર્યો છે ને. જો આ સીતાફળી કવડી છે, જો આમાં પણ જમરૂખડી કવડી છે, આમાં થંદલિયો. આ મેં છે ને મિત્રો પહેલાં હું થંદલિયો થોર વાવીને એના મેં ઘણા બધા રોપડા વાવ્યા ને તે આમાં મને એકેયમાં હું સક્સેસ ન થયો. અને રોપડા છે ને મિત્રો મોટા થઈને આવતા ફળ આવી ગયેલા છે ને બીજા જતા થઈને ત્યાં મને 2-3 જણાએ કીધું કે આ થંદલિયો થોર છે ને મારી પાસે નહોતો, પણ મને ભાઈબંધને દીધો હોય કે આ વાવવાથી છે ને તમારા રોપડા નહીં પડે. તો મને યાદ ચડી ગયું કે મેં તો આજ ખેડૂત મિત્રો માટે મારે ફાયદો છે તો ખેડૂત મિત્રોને ફાયદો કરવામાં મારું શું જાય. મેં કીધું આ વિડીયો બનાવી નાખું. તો આ મિત્રો તમે ગમે તે રોપડા વાવો ને એમાં થંદલિયો થોર સાથે થોડો કટકો વાવી દેજો, અને પછી તમારે એકમાંથી ઘણા બધા થશે કે તમારા રોપડાને તળકીડી કે પછી ઉધી કે હેઠેલી ગમે તે અરજી હળતર બળતર તો આનાથી નહીં લાગે. આનાથી ઉત્પાદન ખેંચી લે છે. તળકીડી હોય તો એની પડખે આવે નહીં, એનાથી છે ને મરી જાય છે. તો આ વિડીયો તમારો મિત્રો આ થોર ધંધરિયા તો કેવો લાગ્યો વિડીયો ચોક્કસપણે કહેજો કોમેન્ટમાં. અને જો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઈબ કરતા હતો. તો મને પછી આવો બીજો વિડીયો બનાવવાનો શોખ છે. તો બધાને મળી આવે નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.